પકડી પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા. પોલીસ એમની મિલીભગત છે. આજે આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી હતી છોટાઉદેપુરમાં તાલુકા પ્રમુખ ઉપપ્રમુખની, ત્યારે એમ કહેવા માંગીએ છીએ આજે અહીંયા જે ચૂંટણી પ્રક્રિયાની અંદર આજે છોટાઉદેપુરના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના ઉમેદવારો અને સભ્યો અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જઈ રહ્યા હતા, ત્યારે 3 ગેટ પાસ કરવાના હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમની ગાડીઓ અને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય. એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડી પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડી ઘસેડી મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું ને સાડી ખેંચીને લઈ ગયા. પોલીસ એક પણ જવાબ બોલવા તૈયાર નથી. આ કંઈ લોકશાહી છે? આજે ચૂંટણીમાં આવી રીતે થતી હશે દેશની અંદર? આજે દેશની અંદર લોકશાહીનો વિનાશ કરી રહી છે. ગયા ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી. તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલીભગત છે. એમ પોલીસને બી અમારે કેવું છે એમ કે તમે એનો જવાબ આપો.